લગ્નમાં સીન સપાટા કરવા માટે રોલા પાડવા માટે કેટલાક લોકો છે તે બંદૂકથી ફાયરિંગ કરતા હોય છે, તેનો વિડીયો બનાવતા હોય છે અને ત્યારબાદ વિડીયો વાયરલ થયા બાદ પોલીસ તેમની ધરપકડ કરે છે. તે સમયે તેમની હવા પણ નીકળી જતી હોય છે અને આવી જ ઘટના સામે આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. અત્યારે લોકોને લગ્નમાં કે અન્ય કોઈ જગ્યાએ ફાયરિંગ કરવાનો કે પછી તેમના કમરના ભાગે બંદૂક લટકાવી તેને સીન સપાટા રોલા પાડવાનો ખૂબ શોખ હોય છે. તેને રીલ્સ બનાવવી પણ તેમને ગમતી હોય છે અને જે સમયે આ રીલ્સ વાયરલ થાય છે ફાયરિંગ કરતી, તે સમયે પોલીસ તેમની હવા નીકાળી દે છે. ગોધરાના પોપટપુરામાં આસિફ બિલીમ અને સલીમ શેખ છે, તેમને પણ એવો ચસ્કો લાગે છે. 12 બોલની જે બંદૂક હતી તેનાથી હવામાં તે ફાયરિંગ કરે છે, તેનો વિડીયો વાયરલ થાય છે અને અંતે પોલીસ તેમને દબોચી પણ લે છે. આ ફાયરિંગનો વાયરલ વિડીયો પહેલાં આપ જોઈ શકો છો. આમાં ગોધરાના પોપટપુરામાં લગ્નના વરઘોડમાં જે પ્રકારે આ ફાયરિંગની ઘટના બની હતી અને ત્યારબાદ પોલીસ પાસે વિડીયો પહોંચે છે. પોલીસ બંને આરોપીઓની ધરપકડ કરે છે, હથિયાર પણ ઝડપવામાં આવે છે. આમ જે લોકો સીન સપાટા રોલા પાડવામાં અને રીલ્સ મારવામાં વ્યસ્ત રહેતા હોય છે તેમના માટે આ ઉદાહરણ ઉપર દાખલો છે. તમારે હવામાં ફાયરિંગ લગ્નમાં કરવા હોય તો અચૂક કરજો, પરંતુ જેલમાં જવાની તૈયારી પણ રાખજો. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.